ગુજરાતમાં અત્યારે સમાજ સુધારાનો એક નવો પવન ફૂંકાયો છે, જેની શરૂઆત બનાસકાંઠાના ઠાકોર સમાજ દ્વારા લેવાયેલા ક્રાંતિકારી નિર્ણયોથી થઈ હતી. હવે આખા રાજ્યમાં તે પ્રસરી રહી છે. રાજકોટમાં યોજાયેલા કડવા પાટીદારોના સંમેલનમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ પણ આ જ સૂર પુરાવ્યો. રૂપાલાએ સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજો પર સીધા પ્રહારો કર્યા અને પ્રી વેડિંગ જેવા દેખાડાને આકરા શબ્દોમાં વખોડ્યા છે. બનાસકાંઠાથી રાજકોટ સુધી સમાજ સુધારાની લહેર. બનાસકાંઠાની ધરતી પરથી ઠાકોર, ચૌધરી અને રબારી સમાજે લગ્ન અને મરણ પ્રસંગોમાં થતા ખોટા ખર્ચાઓ પર જે કાતર ફેરવી હતી તેની ગુંજ હવે રાજકોટ સુધી પહોંચી છે. ઈશ્વરિયા ગામે ઉમિયાધામ સિદ્ધસર દ્વારા આયોજિત સંમેલનમાં સામાજિક સુધારાનો સૂર ગુંજ્યો. ₹125 કરોડના જીવન વિદ્યાપીઠ સંકુલના ખાતમુહૂર્ત વચ્ચે સાંસદ પરસોત્તમ રૂપાલાએ સમાજમાં વ્યાપેલી અંધશ્રદ્ધા અને દેખાદેખી પર આકરા પ્રહારો કર્યા. રૂપાલાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો આપણે રિવાજ અને કુરિવાજ વચ્ચેનો ભેદ નહીં સમજીએ તો આવનારી પેઢી મુશ્કેલીમાં મુકાશે. એ કઈ આપણે કહેતા હોય કે આજે આપણે જ આ બધું કરી નાખ્યું છે એવું નથી. ધીમે ધીમે આ બધા પરિવર્તનો આવતા હોય છે. કેટલાક સમયની જરૂરિયાત પ્રમાણે આવતા હોય છે, કેટલાક સામાજિક જરૂરિયાતના પ્રમાણે આવતા હોય છે અને કેટલાક સમાજની ઉપર બીજી જે અસરો આવતી હોય એમાંથી આવતા હોય છે, દેખાદેખીથી આવતા હોય છે. એ બધા એમાંથી આવેલા. માનો કે આપણી આ પ્રી વેડિંગ ની કોઈ આપણી જરૂરિયાત નહોતી, પણ અડકે પડકેથી આપણામાં આવી. આ ફલાણા જે જમાવટ થઈ એટલે એ આવ્યું તે પછી પકડી લીધું. ફલાણા ભાઈ આમ કીધું તો આપણે આમ કરું. એટલે કેટલીક ચીજો આમ કેવી રીતે આવી જાય છે એનું મૂળ ગોતો તો ઘણી વખત રમૂજ જેવું નીકળે. રૂપાલાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કડવા પાટીદાર સમાજમાં હવે કડક બંધારણની જરૂર છે. સિદ્ધસર ઉમિયાધામ નક્કી કરે તે જ એક જ તારીખે લગ્ન થાય તેવી પરંપરા હોવી જોઈએ. મૃત્યુ બાદ શ્રીફળ લઈને પ્રદક્ષિણા કરવાનો રિવાજ આપણો નહોતો, છતાં અત્યારે ઘર કરી ગયો છે. આ સાથે તેમણે સમાજને નવી દિશા આપવા માટે ઉત્તર ગુજરાતના સમાજોનું ઉદાહરણ આપ્યું, જ્યાં સમૂહ લગ્ન સિવાય લગ્ન થતા જ નથી. ત્યાં વીઆઈપી માટે પણ પ્રોટોકોલ નક્કી હોય છે અને લગ્નના શમિયાણામાં માત્ર લગ્ન જ થાય છે. કોઈ લાંબા ભાષણો નહીં. મહેમાનો માટે પણ કૂપન સિસ્ટમ રાખીને ખોટા ખર્ચાઓ અટકાવવામાં આવે છે. પરસોત્તમ રૂપાલાએ અંતમાં ચેતવણી આપતા કહ્યું કે જો આપણે અત્યારે નહીં જાગીએ તો પ્રાણીઓ જેવી સ્થિતિ થશે. સમય અત્યંત બારીક છે અને સમાજ તેમજ દેશને બચાવવા માટે આપણે ફરીથી ગામડા અને પરિવારના મૂલ્યો તરફ વળવું જ પડશે. સાથે તેમણે સમાજને ટકોર કરતા કહ્યું કે ટૂંકા કપડાં એ આપણી ફેશન નથી. કોઈ ગીધ નજરે જુએ એવી ફેશન સમાજની શોભા નથી. અંગ પ્રદર્શન થાય એવા ડ્રેસ કોડને પ્રમોશન ન આપવું જોઈએ. માતાઓએ દીકરીઓ સાથે મિત્ર બનીને રહેવું જોઈએ. માતા દીકરીની દોસ્તી દીકરીને ખોટા રસ્તે જતી અટકાવશે. સાથે સમાજમાં સંયુક્ત પરિવારની ભાવના કેળવવી અત્યંત જરૂરી છે. પરસોત્તમ રૂપાલાની આ ટકોર કદાચ આધુનિક પેઢીને કડવી લાગે, પણ તેની પાછળ સામાજિક સુરક્ષા અને સંસ્કારોનું રક્ષણ કરવાનો ઉમદા આશય છે. વસ્ત્રોથી માંડીને વ્યવહાર સુધી રૂપાલાએ જે શિખામણ આપી છે તે જો સમાજ ઉતારશે તો ચોક્કસ પરિવર્તન આવશે. આમ ઈશ્વરિયા ગામે યોજાનારા આ કાર્યક્રમમાં સામાજિક એકતા અને યુવાન પેઢીને સાચી દિશા આપવા અંગેના ઠરાવો પણ પસાર કરવામાં આવે તેવી શક્યતા છે. બનાસકાંઠાથી શરૂ થયેલી આ સમાજ સુધારાની જ્યોત હવે મશાલ બની રહી છે. પરસોત્તમ રૂપાલા જેવા કદાવર નેતા જ્યારે આ મુદ્દે ખુલીને બોલ્યા છે ત્યારે આશા રાખીએ કે સમાજમાં દેખાદેખીના દૂષણો દૂર થશે અને સાદગીનો નવો યુગ શરૂ થશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.